બોટાદ માર્કેટ યાર્ડની અંદર જે કડદા પ્રથા ચાલી રહી છે એ કડદા પ્રથાની અંદર એવી સિસ્ટમ છે કે અહીંયા જ્યારે યાર્ડની અંદર હરાજી બોલાઈ જાય અને હરાજી બોલાવ્યા પછી એનો ભાવ એક નક્કી થઈ જાય કે માની લો કે 1380 રૂપિયા કપાસનો મણનો ભાવ થઈ ગયો છે, તો અહીંથી પછી યાર્ડના સત્તાધીશો અને જે રાખનાર જે જીનના માલિકો છે એવડે લોકો અહીંયા યાર્ડની અંદરથી કપાસની ખરીદી કરીને એમના યાર્ડ સુધી અહીંથી 10 કિલોમીટર 15 કિલોમીટર સુધી એવડા ખેડૂતોને એમ કે તમારા વાહન લઈને અહીંયા અમારા યાર્ડની અમારા જીનની અંદર ખાલી કરી જાઓ, એટલે અહીંયા જાય એટલે થોડો અડધો કપાસ ખાલી થાય જીનની અંદર, એટલે એની અંદરથી જીનની અંદર પછી જે એના વેપારી હોય જીનના માલિક હોય એ એવું કે ભાઈ તમારો કપાસ ભેજવાળો છે, ટાઢો છે કે અંદર ડોસીઓ થઈ ગઈ છે, જે દેશી ભાષામાં ડોસીઓ થઈ ગઈ છે, એ હવે આ તમારા કપાસની અંદર આવો પ્રોબ્લેમ છે અને એને એ જે પછી ભાવ ઘટાડે. માની લો 1380 ભાવ થયો હોય તો એમાંથી 80 રૂપિયા ખેડૂતોના ભાવના કાપી નાખે અને એ કાપી એ એમના ખીચામાં કરે અને પછી ખેડૂતોને એન કેન પ્રકારે અડધો કપાસ ખાલી થઈ ગયા પછી એવા હેરાન કરે કે જેથી કરીને આ વર્ષોથી આ એક મિલીભગતથી યાર્ડ અને જીનની વેપારીઓની મિલીભગતથી આ વર્ષોથી ખેડૂતોને લૂંટવા માટેનું એક ષડયંત્ર ચાલે છે.